નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે આપણે 10 સાધન સહાય માટે ફોર્મ ભરેલા હતા, અહીં જોઈ શકો છો ટૂલ કિટ, જે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ફોર્મ ભરવામાં આવે છે અને એના માટે સાધન સહાય આપવામાં આવે છે। તો આ 10 પ્રકારના સાધન સહાય માટે ફોર્મ ભરેલા હતા, એની અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તે આપણે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, ગૂગલ પર જઈ અને સર્ચ કરવાનું છે ઈ કુટીર। ઈ કુટીર ગુજરાત એટલું લખીને સર્ચ કરવાનું છે। સર્ચ કરશો એટલે તમને અહીં એક ઓપ્શન મળશે, યોર એપ્લિકેશન સ્ટેટસ। તો ત્યાંથી પણ ડાયરેક્ટ જઈ શકાશે, અને ન જોવા મળે તો ઈ કુટીરની વેબસાઇટ ઓપન ડાયરેક્ટ કરી લેવાની છે। વેબસાઇટ ઓપન થઈ જાય એટલે નીચે સ્ક્રોલ કરવાનું છે, અને અહીંયા તમને જે આ રાઇટનું નિશાનવાળું છે એમાં લખેલું છે યોર એપ્લિકેશન સ્ટેટસ ઇન્ડિવિજ્યુઅલ પર્સન, એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરવાથી તમને એક અરજી નંબરની જરૂર પડશે, એમાં એન્ટર કરવાનો છે। જે અરજી નંબર તમને ફોર્મ ભર્યું હશે ત્યારે SMS દ્વારા અથવા તો ઈમેલ આઈડી ઉપર બંને જગ્યાએ પ્રાપ્ત થયેલો હશે, અને જો બંને જગ્યાએ ન હોય તો તમે ફોર્મની પ્રિન્ટ લીધી હશે, એમાં પણ અરજી નંબર જોવા મળશે। એ અરજી નંબર અહીંયા નાખવાનો છે અને જન્મ તારીખ એન્ટર કરવાની છે। ત્યારબાદ અહીંયા વ્યૂ સ્ટેટસ પર ક્લિક કરવાનું છે। ડિટેલ એન્ટર કરીને વ્યૂ પર ક્લિક કરશો એટલે આવી રીતના તમને કંઈક તમારું ઉપર નામ અને ડિટેલ જોવા મળશે, અને નીચે તમને આવા ઓપ્શન જોવા મળશે, અરજદારે કરેલ અરજી સબમિટ, DIC ફિલ્ડ ઓફિસર 1, IPO, PM અને GM। તો આ દરેક જગ્યાએ જો ગ્રીન હશે તો તમારી એપ્લિકેશન એપ્રૂવ થઈ ગઈ છે, એટલે કે સબમિટ સક્સેસફુલ એને મંજૂરી આપવામાં આવેલી છે। એટલે એનો મતલબ એમ નથી કે તમને સાધન સહાય મળી જશે, પરંતુ તમારું જે ફોર્મ છે એ સક્સેસફુલી સ્વીકારવામાં આવેલું છે। હવે આના પછી દરેકના જેટલા ફોર્મ સ્વીકારવામાં આવેલા હશે એ દરેકનો ડ્રો થશે। ડ્રો થયા પછી ડ્રોમાં જેના નામ આવશે એને સાધન સહાય આપવામાં આવશે। બાકીના જે બાકી હશે એને આગલા વર્ષે ફોર્મ ફરીથી ફિલઅપ કરવાનું રહેશે। અને જો આ દરેક જગ્યાએ ગ્રીન ન હોય તો તમને જે ઇસ્યુ હશે એ લોગિન કરશો એટલે ત્યાં તમને નોંધ એટલે કે રિમાર્કમાં બતાવવામાં આવશે કયા કારણથી તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલું છે। તો ફરીથી જો રિજેક્ટ કરેલું હશે તો કંઈ નહીં થાય, અને એડિટ કરવાનું ઓપ્શન હશે તો એમાં જે કંઈ વધતું ઘટતું સુધારા વધારા કરવાના હશે તે તમે સુધારા કરી ફરીથી સબમિટ કરી શકશો। તો આવી રીતે અરજીનું સ્ટેટસ ચેક કરી શકાય છે। વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી